નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગેવાની જ. હવે જોઈએ આજના સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે બનાસકાંઠા જિલ્લાને રૂપિયા 1000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે. આ કાર્યોમાં વિવિધ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીના હસ્તે જિલ્લામાં 7થી વધુ પ્રોજેક્ટનું લોકાર્પણ અને 15થી વધુ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આમ બનાસકાંઠાને આજે 22થી વધુ વિકાસ કાર્યોની ભેટ મળી છે. મુખ્યમંત્રીએ પાલનપુર રામલીલા મેદાન સ્થિત સશક્ત નારી મેળાની મુલાકાત લીધી છે, જે બાદ મુખ્યમંત્રી પાલનપુર ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતનું પ્રથમ નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ બાળકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને વિજ્ઞાન પ્રત્યે રસ વધારવાનો છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ મહેસાણા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંત્રીશ્રીએ નેમટેક દ્વારા મહેસાણા આઈટીઆઈને ફાળવવામાં આવેલ લેબ ઓન વ્હીલની મુલાકાત લીધી હતી, જેમાં ઉપલબ્ધ વિવિધ આધુનિક ટેકનોલોજી સાથેની સુવિધાઓની મંત્રીશ્રીએ માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેમણે આઈટીઆઈ ખાતે નેમટેક કંપની દ્વારા ચલાવવામાં આવતા કોર્સની જાણકારી મેળવી તાલીમીર્થીઓ સાથે સહજ સંવાદ કરી તેમને આપવામાં આવતી તાલીમ અને ટ્રાન્સપોર્ટેશનની સહિતની વ્યવસ્થા વિશે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત મંત્રીશ્રીએ સ્વિંગ ટેકનોલોજી તાલીમ વર્ગની મુલાકાત લઈ તાલીમ મેળવતા તાલીમાર્થીઓને કોર્સમાં શીખવવામાં આવતા વિવિધ વ્યવસાયો અંગે પૃચ્છા કરી હતી. વિસનગર પોલીસે શેરબજારમાં વધુ કમાણીની લાલચ આપી ગ્રાહકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનારા 3 શખ્સોની ધરપકડ કરી છે. ગોઠવા ગામેથી બાતમીને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 19,000ની કિંમતના 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે આ શખ્સો મોબાઈલ ફોનમાં એન્જલ વન નામની એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. તેઓ શેરબજારમાં થતી વધઘટ જોઈને ગ્રાહકોને ફોન કરતા અને પોતાને કંપનીના એજન્ટ તરીકે ઓળખાવતા હતા. વધુ કમાણીની લાલચ આપી તેઓ ગ્રાહકો પાસેથી બેંક ખાતામાં પૈસા જમા કરાવી છેતરપિંડી આચરતા હતા. પોલીસને બાતમી મળી હતી કે વિસનગર તાલુકાના ગોઠવા ગામે વાઘાજીપુરાથી મોરવાડ જતા રોડ પર સેવાડિયા તળાવ પાસે કેટલાક શખ્સો ભેગા મળી આ પ્રકારની છેતરપિંડી કરી રહ્યા છે. આ બાતમીને આધારે એએસઆઈ જગદીશ કુમાર, પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ મૌલિકકુમાર અને આનંદકુમાર સહિતના સ્ટાફે ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડો દરમિયાન તળાવની જગ્યાએ ઝાડવાની આડમાં બેઠેલા કરણજી રમેશજી ઠાકોર, મેહુલકુમાર ગોવિંદજી ઠાકોર અને કૌશિકજી હરિજી ઠાકોર તમામ રહેવાસી વાઘાજીપુરા ઓખાજીપુરા ગોઠવાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેય વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગર માર્કેટયાર્ડમાં ગતરોજ કપાસની હરાજી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. માર્કેટયાર્ડમાં કપાસ ખરીદીને સીસીઆઈ સેન્ટરમાં વેચવામાં આવતા હોવાના આક્ષેપને પગલે 10 વેપારીઓ હરાજીથી અળગા રહ્યા હતા, જેને કારણે બપોરે 1:30 વાગે હરાજી બંધ કરવી પડી હતી. આક્ષેપ કરનારા વેપારીઓના જણાવ્યા અનુસાર કેટલાક વેપારીઓ ખેડૂતો પાસેથી માર્કેટયાર્ડમાં કપાસ ખરીદીને ટેમ્પો કે ટ્રકો દ્વારા સીસીઆઈ સેન્ટરમાં ઉતારે છે. આ પ્રવૃત્તિને કારણે નિયમિત વેપારીઓ હરાજીમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. વિસનગર શહેરમાં સરકારે કપાસની ટેકાના ભાવે ખરીદી કરવા માટે 3 અલગ અલગ સીસીઆઈ સેન્ટર ખોલ્યા છે. અહીં ખેડૂતો સીધો પોતાનો માલ વેચી શકે છે. વેપારીઓનો વાંધો ખેડૂતો સીધો માલ વેચે તે અંગે નથી, પરંતુ માર્કેટયાર્ડમાંથી ખરીદી કરીને સીસીઆઈમાં વેચવા સામે છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે માલિકો અને અધિકારીઓની મિલીભગતથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. તેમણે આ મામલે તપાસ કરવાની રજૂઆત પણ કરી છે. વડનગરમાં દવા લેવા ઉભેલા યુવકને અમારી બાયડી કેમ વેચી મારી એમ કહીને સુલતાનપુર ગામના 4 શખ્સો યુવક પર તૂટી પડ્યા હતા. સમગ્ર ઘટનામાં યુવકને લોખંડની ટોમી અને લાકડાના ધોકા માર મારી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં યુવકના બંને હાથે ફ્રેક્ચર થયું છે. સમગ્ર ઘટનામાં માર મારનાર યુવકો સામે વડનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગોળવાડ ગામે રહેતો ઠાકોર ભરતજી પોતાની ગાડી લઈ કામ અર્થે કુટુંબી ભાઈ સાથે સુંઢિયા આવ્યો હતો. એ દરમિયાન વડનગર કોલેજ 3 રસ્તા પાસે દવા લેવાની હોવાથી ગાડી સાઈડ કરી મેડિકલમાં દવા લેવા ગયો હતો. આ દરમિયાન બપોરે 12:30 વાગે સુલતાનપુરના ઠાકોર ચહેરાજી નેનાજી, ઠાકોર પ્રકાશજી ચહેરાજી, ઠાકોર તીનાજી ચહેરાજી તથા એક અજાણ્યો ઈસમ આમ 4 જણા ફરિયાદી પાસે ગયા હતા. 4 જણા લોખંડની ક્રોસ અને લાકડાના હાથા લઈ ફરિયાદી પાસે આવી કહ્યું હતું કે અમારી બાયડી વેચી મારી છે, જે બાદ ફરિયાદી પર લાકડાના ધોકા અને ક્રોસ વડે તૂટી પડ્યા હતા. સમગ્ર ઘટનામાં ફરિયાદીએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ જતા
હુમલો કરનાર શખ્સો ભાગી ગયા હતા. ત્યારબાદ 108 મારફતે ફરિયાદીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મારામારીની ઘટનામાં ફરિયાદીના બંને હાથે ફ્રેક્ચર અને પગે ઈજાઓ થઈ હતી. હાલમાં વડનગર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે. વાવ-થરાદ સરહદી વિસ્તારમાં કેનાલો તૂટવાનો અને ઓવરફ્લો થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં રાછેણા માઇનોર 2માં મોટું ગાબડું પડતા 5 જેટલા ખેડૂતોના ખેતરો જળબંબાકાર થઈ બન્યા હતા. તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આ ગાબડાને કારણે ખેડૂતોના વાવેતર કરેલા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ જણાવ્યું કે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આ ઉપરાંત ચોથા નેસડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પણ ઓવરફ્લો થઈ હતી, જેને કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેડૂતોના મતે કેનાલમાં અપૂરતી સાફ સફાઈના કારણે આ ઘટના બની હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.